મારે આવડું મોટું બોલ મારે ઘરે કેમ રહેવું? ત્રણ બહુ ઘરે મને શરમ થાય છે. મારે તો કોઈ દી ઘરે જ નથી જવું. મારે તો જિંદગી આ ખડીમાં જ કાઢવી છે. અને છોકરું છે ને મારે આયા જ પેદા કરવું છે. અને આ ડુંગળું વાળીને હું પડી રહીશ એકલી. હવે તો મારે આના જિંદગી કાઢવી છે. આ મારો ડોહ છે ને નહીં ભારે, અને મારા છોકરાને ત્રણ બહુ છે ને એ કોઈ દી નહીં ભારે. હવે તો આ એના પડવી રહ્યું છે આ ખડીમાં. એટલે હા એટલે એ હું હે ને હવે ઓલા સરપંચ ને કહેવાને એક માર બાકી રહી ગયું એ હાસું. પણ મારા બાપાએ મને પૈણેના લુગડે કહેવા કાઢ્યો કે સ્નાનજી દાદા સરપંચ ને જઈને કીયાય કે એ હા તું ઓલા કને ટબ બાપાની બધાને કહેતો આવજે. એ હા હારું હારું જઉં ગયો ગા. એ હા મુક એ સરપંચ સ્નાનજી દાદા એટલે હું અહીંયા તમારે અહીંયા જ કહેવા આવતો તો ભલા મણ્યો. હવે જાન જોડવાની તૈયારી થઈ ગઈ છે અને હાલો ને ફટ નહીં આવી કોઈ એ માર હાહુને હે ને એ મૂંગા મરો ઘર ઉઠી હાથે કરીને કરો માં. હું ગામનો સરપંચ, ગામને તો મોઢા બંધ રાખું, પણ આ તમારી બહુના મોઢા બંધ નથી રહેતા. પણ શું ડખો છો? કઈક વાત કરો તો ખબર પડે. કે ડખો કાઈ નથી થયો. હે નાનજી દાદા ઈ તમારા ઘરનો ડખો જે હોય અને ગંગામાં છાસે જો ગંગામાં ને હારે જાનમાં લઈ લીજો. મારા બાપાએ કીધું છે કે ટકની સાવી હે ને ગંગામાં ને જ દેવાની છે. અને તમારે બધો મારા લગ્નનો વહીવટ જો તમારે રાખવાનો છે. એટલે હું ખાસ તમને કહેવાય જો પૈણ્યા લુગડે જાઉં છું ને. એટલે આ વહીવટ વાળા અત્યારે મારા માથે રોદડી થઈ છે એ તો કઈ કેતો નથી. પણ આવજો ઘાયો ઘા. એ અમે ગાડું લઈને જવા દેવી છે. એ હો તું તમ તારે પૈણ્યાય હું મોજ વખતે જો ભેગો થાવ તો ભલે નક બહુ વાઈટ નો જોતો. જો હું મારા બાપાને કહી દઉં એ બાપા એ હા સરપંચ જો મને ભેગા થઈ ગયા. એ હા મેં એને કહી દીધું તમ તારે. એ હો એ હવે હું કહેતો આવું હોય ભેગા ભેગ બીજે એમાં શું હોય? એ ધોરને શું ટાંગા તું ધીમા હાકે. એ નાના પગે ખાયો ખા ગોતતા નથી. આમ નજરું કરે હે નક પ્રોણા વાળી કરું છું. વહુ થાવ છો ને એ ડોશી એ તું શા સો દાડા ઝાખરામાં. આમ તો જો આ આપણી હાહુને ભોલ અને આપણે કેવી ગારું ખાવાની ડોહાની. ડોશી તો આવું ના આવું જ કરતી હોય. ગીરા મારી વાત તો ન હસાવે. જે થવાના તો ઈ થઈ ગયું. આ 9 મહિના થયા તોય વાત છુપાવીને રાખી. અને જો કાંઈક અમને કીધું હોત ને તો એનું એને કાંઈક કરે. પણ શું ટપુ દાદા તું સાના માના મૂંગો હાલ્યો આને. હા 9 મહિના અને વાત છુપાવી એ આ નક્કી વરી કાંઈક કાન થયું લાગે. એ આ તો મારે આખ સોખું કરવું જ છે કે હું થયું ને હું નહીં. ચપલી મારી સોળી કેવી કહેવાય. 9 મહિના થઈ ગયા ઠીકોડ મને ફોન કર્યો કે બાપા અહીંયા હાલો આમ થઈ ગયું છે. હે ટપુ દાદા આમનું આમ શું થઈ ગયું એ માંડીને કાંઈક વાત કરો તો ખબર પડે મને. એ ટપુ દાદા હવે વાત કરો તો આગળ હાલું નકર હું પાછો આવ્યો. પણ તને શું વાત કરું? પણ શું થયું? અમારી વેવાણ પ્રાણ થઈ ગઈ. એ ટપુ દાદા એને પ્રેડ નો કહેવાય એને ડેડ થઈ જાય. એ આમાં 5 માણસ લાવવા પડે કે અમારી વેવાણ પાછી થઈ છે. એ ડેડ નહીં પ્રેડ. પેટમાં છોકરું. એ ટપુ દાદા એ શું વાત કરો? એ તમારી વેવાણ પ્રેગ્નેન્ટ થઈ જાય અને આ ઉંમરે નો સારું લાગે. પણ તમને મગના ખબર છે મારી છોડીને છોકરા નથી થતા કે મેં મંત્રી અને પુરુષ મોકલ્યું કે વેવાણ ખાઈ દઈ. એ ટપુ દાદા એ તો હાલો ધર્મમાં કામમાં ઢીલ નો કરવાનું હોય. મને હું ખબર કે આ મંત્રેલું ફ્રૂટ છે ખાઈ જાય.
નકા બોલ મારે નો તમારી સંપા વવને હોત તો એને છોકરા તો થાત. હવે ગાઈઠા ઘટ પડે મારે બોલ લઈને શ્યાં જાવ ભગવાન. એ ડોશી આ ક્યાં જઈ છે આ વગડામાં? એ ડોશી એ બહુ એ તમને તો શરમ નથી પણ તમારા બાપાને શરમ નથી. એ એવું મંત્રેલું ફળ મારી ડોશીને ખવડાવી દીધું. લે કે શરમ નથી પણ મારા બાપુ મને હાંજે દઈ જાતા અને એમ કીધું હતું કે હવારમાં કે નવણા કોઠે કે ઉઠીને તરત ખાઈ લીજે. તા તો મારા હાહુ વેલા ઉઠીને ખાઈ જાય. એમાં અમારા બાપ દીકરીનો શું વાંક લેવેરી? અરે રા 9 મહિના થઈ ગયા. 9 મહિના એ ડોશીની શું વલે થઈ છે? મને તો ઈ ઉપાધી છે ચાકા જંગલમાં મરી પટી જાય છે. અને હારા ઈમાં આમ તો જો આવા જંગલમાં ભાગીને વ્યાયા છે. હવે દીપડો આવે તો છોકરું પેટમાં ને બાસ કેટલી આવે? ડોશી તો ગઈ. એ હારું બોલો વહુપા, હારું બોલો. તમે મોટા છો, મર્યાદા રાખો, મર્યાદા રાખો. એ તમારી ડોઈ હાવ ટળી જશે ને તો બધાય રદળી પડશું. પણ ડોશીને ઘીરે રહેતા શરમ જ થાય ને. આ ત્રણ વહુ અને બચારાને ભોલ લઈને શરમ ન થાય? એ શરમ તને થાવી જોઈ. એ તારા બાપાએ ફ્રૂટ દીધું હોય તો મંત્રેલું ભલે દીધું હોય પણ બધાને વગાડીને કહેવાય કે આ મંત્રેલું છે, કોઈ ખાતા નહીં. મૈરામ હવે એ હાલો ચેક ગોતો. હવે ઈ નોખથાનું નહીં થાય. ખાઈ જશે ને તો હવે ઈનો કાંઈક અમાર હાઉ બિચારા શા આવામાં ભોલ લઈને આમ રખડતા હશે. મને તો ઉપાધિનો પાર નથી. એ હાહુ હાય માં એ ડિલિવરી તો નહીં થઈ જાય હોય. અરે બાપ રે કાય કા ગોતો. એ બબુયું એ આ હાથ પડવા આવી તોય મારી ડોશી નો દળી. આ 9મો મહિનો ઉતરી ગયો છે ને ભગવાને સુઈ ની વલે કરી છે. પણ હાહરા મને તો ઈ વાતની ઉપાધી થાય છે કે આ જંગલમાં જો ડિલિવરી થઈ ગઈ છે તો મારા હાહુ છોકરું છે નાખી તો નહીં દે ને? રે હરખું બોલો. છોકરાની તમે વાત કરો છો. એના જીવનું શું થયું છે? આયો વેવાય શું છે? હવે શું છે શું? આમ કોઈ દી કરાય? આ જંતર મંતર કરીને ફ્રૂટ આપ્યું મારી બાઈ ખાઈ જાય. જે પણ તમારી બાઈને ન ખાવું જોઈએ ને. મેં મારી સોળેને ખાવા આપ્યું હતું, એને થોડું ખાવા આપ્યું હતું. હવે ખાવા નતા આપ્યું પણ દીકરા તો ભગવાન દે. હવે એમાં આવા જંતર મંતર નો કરવાના હોય. પણ વેવાય એવા મંત્રીને ફ્રૂટ ન ખવરાવાય છોડ્યું ને. ભગવાન માતાજીને પ્રાર્થના કરો ને તોય ભગવાન માતાજી દૂધ જેવા દીકરા દેશે. અને તમે તો શું આવી અફવાયું ફેલાવો છો? એ મારું તો અઠલ મંચનું ફ્રૂટ હતું એટલે તો મારી વેવાને છોકરું છે. હવે છોકરું શું છું? એ જ્યાં દેવાના દીકરા હતા અહીંયા નો થયા અને આ મારી બહેને જાતી જિંદગી પેટ છોકરું રહ્યું. હવે એની શું દશા થશે મને તો ઈ વિચાર છે. પણ વેવાને ન ખાવું જોઈએ ને. એ હારા હું તો કહું છું આ પટલના ટાંગા ભાંગી નાખો. આમ જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. જો મારી બાઈ નો દડીને હાજી હોરી તો હું તારા સોચરા કાઢી નાખીશ. હવે સોચરા કાઢતા તો ઘણી વાર લાગે, ઘણી. હવે ઘણી કાંઈ વાર નહીં લાગે. કાં તો દાઈ દઈશ પેટનો. પાછો એક તો ખાઈ ગયા છે મારી છોડીને, પાછો ડાયો છે. હવે ડાયા વાળા હાલ મારી હારે ગોતવા. એ જો સાંભળી લો કાન ખોલીને. સાંજ સુધીમાં મારી ડોશી નો જડીને તો તમારે અને તમારી દીકરીના હું બડા હાલ કરી નાખીશ. એવો બડા તારા જેવો તો એવો કેટલો એવો હવે હાલ કે- કરવા. હવે અલ્યા કહું છું તું આમ બરાબર ભાઈને ગોતાય કહું છું. હવે ગોતવા તો જાવું હોય તો જાવ ને કે અમારે કાંઈ આવવું નથી. હવે આવું નથી વાળા. મોર થામ કહું છું ડોશીને ગોતાય. એ વેવાય એ શાંતિ રાખો. હાલો બધા ભેગા મળીને ગોતી તો જડી જશે. એ ભેગા મળીને તો તમે વાત કરો છો. હું તો પેલા એમ જ કહું છું કે આ મંતરવા વાળાને પેલા આદર કરો અને એને પેલા મારો અને આ ડોહાને તો મારીને તોડી જ નાખો. એ મને તો વહુ આ તાંત્રિક જેવો લાગે છે. જેદીનો મારા પરણાવા જો ને છોકરાનો તેદી જ એની આંખું મેં જોઈને તો એ જ મને તું કાંઈક પેટ મેલો લાગે છે. તે દેતાનો પેટ ન લાગ્યો ના આને જોઈને. મારા બાપુનો શું વાંક છે? મારા બાપ ઉપર બે સડો હોતે. એ બોલવામાં મર્યાદા રાખજે.
આ હારો છે અને ગામનો સરપંચ છે, કાંઈક શરમ કર શરમ. આજે હારા હોય તો મારા બાપુને કઈ જેવું તેવું ને કે મારા બાપુએ મારું ભલા એનું વિચાર્યું તો એટલે મારા હાટુ મંત્રી લાયા તા. મારા બાપુને ખબર એક મને છોકરા ન થતા એટલે મારા હાટુ મારા બાપુ ફળ લાયા તા. ઓહોહોહો. મંત્રીને ફ્રૂટ ખવડાવી દીધું, બીજાને હેરાન કર્યા અને તોય જે તો મારો બાપો એ આરતી ઉતાર, આરતી તારા બાપની. એક તો ડોશીને હાવ ખરતું લોય છે, ઉપર જતા આ પેટમાં છોકરું રહ્યું છે. હવે ઈ જો ડોશી રહી તો ભલે, નકર તો એનો ડામસ્યો જો હોળના ભાવનો. અને તોય માફી માંગવાના બદલે બે બાપ દીકરી સડાસડી કેવા આવે છે. હું તો આમ કરી નાખું, હું તો તેમ કરી નાખું. માફી માંગો, હવે આવી ભૂલું કોઈ દી ન કરતા. એવી માફી શીની હોય લે. જોયું હજી કેટલો તમારા બાપાને પરા ફૂટી છે પરા. એ લ્યો મારા બાપુના કારણે હું તમને બે હાથ જોડીને માફી માંગુ છું કે મારા બાપુજી ભૂલ થઈ ગઈ, મારેથી નહીં ભૂલ થઈ ગઈ. મારે ઈ ફળ હંતાડવાનું હતું ને સાનું માનું ખાવાનું હતું, પણ મારા હાવ ખાઈ જાય એમાં અમારો કોઈનો વાંક નથી. અને હવે પટેલ, હાંભળો, સાઈ જિંદગીમાં એ તમને બધાને કહું છું, એ આવો વિશ્વાસ ન કરતા, આવું ફ્રૂટ ઘરમાં ન લાવતા અને આવું સાઈ જોવરાવતા નહીં કે એમે પેટમાં આમ કરીને તેમ કરીને આવું ખાય તો થાય ને તેવું ખાય તો થાય ને. એ મારા ભગવાન પાસે પ્રાર્થના કરીને માગજો, હવ હારા વાલા કરશે. એ તમે આમ ગોતવા જાવ અને અમે આમ ગુડાય. એ પટેલ, એ હવે બધા નોખા ગોતો તો જડશે હવે. એ તારી વાત સાચી છે, તું ઘણો દોઢ ડાયો છો. હાલો વહુ ભા આપણે આમ ગોતી, તમે પટેલ આમ ગોતો. હાલો એને આમ જાય. એ હાલો હું અહીં તો જોઉં. હાલો બાપુ આપણે આમ ગોતવા છે. કેવી શેખસલી થાય છે, કેવી શેખસલી તોય લે તોય એ જે તો આમ બાજી નાખું તેમ બાજી નાખું. એકેય બાપ દીકરાને શરમ જ ન ભરી. આને કાંઈ ન કરે, આના પાણીયા દાંત ગુડી દેવા. હમણાં હારાને સગાવું હરખઈ રીતના કાન કાઢો. એ ડોશી, એ તું શા છો? એ હાહુ, એ હાહુ, એ હાહુ, તમે ક્યાં છો? એ હાહુ, કોણ જાણે શા વઈ ગયા છે, આપણે ક્યારું ના ગોતી. આ તમારે ડોહાનો અવાજ અને મારા છોકરાની વહુનો અવાજ, આમાં જ વ્યૂઝ આવશે આ જંગલમાં છે ને. જડવું જ નથી અને આ ઝૂંપડી છે ને એક પડ્યું રહેવું છે. અને મારા પેટમાં છોકરું છે ને એ જન્મે જાય ને એટલે વહુને દઈ દેવું છે, પછી મારે ઉપાધિ નહીં.